આજે આપણે એક રેસીપી બનાવીશું કે મગના પોપકોર્ન બનાવવાના છે। એના માટે મેં અહીંયા ગેસ ચાલુ કરી અને 1-2 ચમચી તેલ અંદર લઈ લીધું છે ગરમ થવા માટે, બરાબર। એની અંદર હવે 1 ચમચી મેં મીઠું એડ કર્યું છે। હવે 1-1.5 ચમચી હળદર એડ કરીશું અને ત્યારબાદ એને બરાબર હલાવવાનું છે, એને ગરમ કરવાનું છે। તો આપણે થોડું થોડું એને હલાવીશું। તો હલાવ્યા પછી ગેસ થોડો ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ ગેસ કરવાનો નથી, નહીંતર હળદરનો કલર ચેન્જ થઈ જશે, બરાબર। એટલે બરાબર એને હલાવવાનું છે, અહીંયા હલાવીશું। તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને મને લાઈક બી આપજો અને મને કોમેન્ટ કરીને જણાવજો। અહીંયા અડધી વાટકી મેં મગ લીધા છે, તો એ આપણે અંદર એડ કરવાના છે અને મગને આપણે હલાવીશું। થોડીવાર હલાવીશું ગરમ તેલમાં સરસ જો મિક્સ થઈ જાય અને એનું સારું એવું કોટિંગ આવી જાય ત્યાં સુધી એને આપણે હલાવવાના છે। તો ગરમ થાય છે, ધીમો તાપ રાખ્યો છે મેં, ગેસની સ્લો ધીમી છે, એટલે થોડું થોડું ગરમ થાય છે, કારણ કે આપણે હળદરવાળું તેલ છે, આમ તો બ્લેક જેવું થઈ જાય, એટલે ધીમા તાપે જ આપણે કરીશું, બરાબર। એટલે આ રીતે આપણે હલાવવાનું છે। તો મગ ફૂટવાનો અવાજ આવી રહ્યો છે, તડ। તો મગ ગરમ થાય છે, એ થોડીવાર ગરમ થવા દઈશું। તો આ રીતે હલાવતા રહીશું। થોડીવાર ગરમ થાય અને સારી એવી સુગંધ પણ આવી રહી છે। તો આ રીતે તમે જોઈ લો, આ રીતે એમ કે આપણે એને કરવાનું છે। ત્યારબાદ આપણે એક કુકરનું ઢાંકણું છે, એની રીંગ અને વિસલ કાઢી લઈશું। રીંગ અને વિસલ કાઢી અને આપણે પોપકોર્ન ફોડીશું। તો ગેસની ફ્લેમ છે એ થોડી ફૂલ કરીશું અને આ રીતે આપણે કુકરને હલાવતા રહેવાનું છે। અંદર પોપકોર્ન ફૂટવાનો અવાજ આવે છે, તડ અવાજ આવી રહ્યો છે। હવે આ રીતે આપણે મકાઈના પણ પોપકોર્ન બનાવતા હોઈએ છીએ અને જારના પણ બનાવતા હોઈએ છીએ। તો આપણે હવે આ રીતે મગના પોપકોર્ન જોઈ લઈએ। તો આ રીતે હલાવતા રહેવાનું છે થોડીવાર। હવે આપણે કુકર ખોલવાનું છે, લગભગ બધા ફૂટી ગયા એવું લાગે છે, એટલે આપણે કુકરને ખોલીશું। ખોલી દીધું અને એની અંદર હવે આપણે જોઈશું બન્યા? ના, નથી બન્યા। એનું કારણ શું? કારણ કે કઠોળ એ દ્વિદળી બીજ છે અને અનાજ ધાન્ય એ એકદળી બીજ છે, એટલે દ્વિદળી બીજ છે એના કોઈ દિવસ પોપકોર્ન બને નહીં, અને જે અનાજ છે એ એકદળી બીજ છે તો એના પોપકોર્ન બને છે। જેવી રીતે કે મકાઈના બી પોપકોર્ન બને છે અને જારના પણ પોપકોર્ન બને છે। જો અહીંયા મકાઈના પેલા બન્યા નથી પોપકોર્ન, પણ બસ દાણો એકલો ફૂટેલો દેખાય, એમ તમને 2 ભાગ થઈ ગયા હોય એવો દેખાય એને, બાકી એમ કે પોપકોર્ન બને એ શક્ય જ નથી। કારણ કે અત્યારે છે બધા એઆઈથી વિડીયો બનાવતા હોય છે, એટલે આપણને એવા વિડીયો જોઈએ છે કે ગ્રીન કલરના પોપકોર્ન કુકર ખોલે એટલે થઈ ગયેલા હોય છે, પણ વાસ્તવમાં આ એકદળી બીજના પોપકોર્ન બને છે, જ્યારે દ્વિદળી બીજના પોપકોર્ન બનતા નથી। વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો।